મકન બાપા સેવાધામ ભાયાવદર ખાતે ધ્વજારોહણ વૃક્ષારોપણ તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો। કાવા તાલુકાના ભાયાવદર ખાતે રાણવ રાણી ચાવડા પરિવારના સુરાપુરા મકન બાપા સેવાધામ ખાતે અષાઢી બીજના પાવન દિવસે મકન બાપાની ધ્વજારોહણ વૃક્ષારોપણ તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના યજમાન બાપાના સેવક અમદાવાદના ઉદ્યોગપતિ અને પરિવારનું ગૌરવ એવા અરવિંદભાઈ ચાવડા પરિવાર દ્વારા સમસ્ત આયોજન કરવામાં આવ્યું છે। રામાણી ચાવડા પરિવારના ભાઈઓ બહેનો વડીલો તેમજ બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમસ્ત આયોજનમાં મકન બાપાનો અભિષેક કરવામાં આવ્યો હતો। 52 ગજની ધજા અને પૂજન વિધિ કરવામાં આવી હતી। યજમાન અરવિંદભાઈ ચાવડા દ્વારા ધ્વજા ચડાવવામાં આવી હતી। અષાઢી બીજના પાવન દિવસે સવારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાયાવદર ગામના ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સમસ્ત કમિટી દ્વારા મકન બાપા સેવાધામ મંદિરના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। લીમડો, આસોપાલવ, લીંબુડી, લીમડા, દાડમી, ચીકુડી, નારિયેળી, આંબા તેમજ ફૂલછોડ જેવા અનેક વૃક્ષો વાવવામાં આવ્યા હતા। ગ્રામ પંચાયત કમિટીના સભ્યો તેમજ ગ્રામના આગેવાનો, સમાજના અગ્રણીઓ, વડીલો, માતાઓ, બાળકો, પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવેલા તમામ ગામોનું અરવિંદભાઈ ચાવડા પરિવાર દ્વારા સાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। મકન બાપા સેવાધામ દ્વારા આજરોજ સમસ્ત ગ્રામ પંચાયતના સદસ્યોને આમંત્રણ આપવામાં આવેલું। એમાં અતિથિ વિશેષ તરીકે અમારા ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહેલા, તાલુકા પંચાયતના સદસ્યો અને પ્રમુખ, કિસાન મોરચાના પ્રમુખ એવા કેશુભાઈ પણ અત્રે પધારેલા। તમામ બોડીનો અમે ખૂબ મકન બાપા સેવાધામ વતી હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજરોજ એમના દ્વારા વૃક્ષારોપણનું પણ અમે આયોજન કરેલું અને આજે બાપાની અષાઢી બીજ નિમિત્તે ધ્વજારોહણ તેમજ પ્રસાદીનું પણ મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે। તમામ ભાઈઓનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને સમસ્ત ગ્રામ પંચાયત બોડીનો પણ હું ખૂબ ખૂબ આભાર પ્રદર્શન। જ્યારે ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે તમામ વૈજ્ઞાનિકો પણ એવું જ કહે છે કે વૃક્ષારોપણ વધુમાં વધુ વાવેતર કરો, એ સિવાયનો ગરમીમાં રાહત મળવાનો કોઈ ઉપાય છે નહીં। આજે જે આ પ્રોગ્રામ મકન બાપા સેવાધામમાં વૃક્ષારોપણનો રાખવામાં આવ્યો છે એ ખરેખર એટલો બધો પ્રશંસનીય છે કે એને અમે બિરદાવીએ છીએ અને અભિનંદન આપીએ છીએ। અને અવારનવાર આવા વૃક્ષારોપણના કાર્યોમાં મકન બાપા સેવાધામ આપણને સાથ સહકાર આપતું રહીએ। અને હું તો બધાને વિનંતી કરું છું કે એક બે તો વૃક્ષો ઉછેરવા અને વાવવા, એ સિવાયનો આપણી પાસે અમે કાંઈ ઉપાય નથી। એસીમાં આપણે સૂઈ શકવાના નથી, તો આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ વાવેતર થાય એવું કરવાનું છે। અસ્તુ, જય માતાજી।